દોસ્તો, આજકાલ ભારતમાં એક રમત ખૂબ લોકપ્રિય અને ટ્રેન્ડિંગ બની રહી છે અને તે છે પિકલ બોલ. પણ આમાં સારી બાબત એ છે કે અમદાવાદની એક દીકરીએ ઇન્ટરનેશનલ લેવલ પર આ સ્પર્ધામાં અમેરિકાના પેરુ ખાતે તેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે, જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. તો ચાલો જાણીએ કે આ પિકલ બોલ રમત શું છે, તેને કેવી રીતે રમવામાં આવે છે અને તે શા માટે આટલી બધી લોકપ્રિય બનતી જાય છે. पिकल बॉल इज़ एन एडिक्शन फॉर मी, क्योंकि ऐसा है कि मतलब पिकल बॉल खेले बिना रह नहीं सकते, ऐसा है. और एक स्ट्रेस बस्टर है, पीस ऑफ माइंड है मुझे. પિકલ બોલ 3 ગેમોનું કોમ્બિનેશન છે. ટેબલ ટેનિસ, લોન ટેનિસ અને બેડમિન્ટન. કોર્ટની જે સાઇઝ છે 20x44 એ એક્ઝેક્ટ બેડમિન્ટનના જ કોર્ટની સાઇઝ છે અને રમવાનું જે સ્ટાઇલ છે એ લોન ટેનિસ જેવી છે અને સ્કોરિંગ છે એ ટેબલ ટેનિસ જેવું છે. એટલા માટે આ 3 સ્પોર્ટ્સનું મિક્સચર છે. અમેરિકામાં 1968માં એક ફેમિલી, મધર, ફાધર અને કિડ્સ બેકયાર્ડમાં બોલ રમતા હતા અને એ લોકોના પાસે એક ડોગ હતું, એનું નામ હતું પિકલ. તો બોલ જ્યારે બી દૂર જાય તો એ ડોગને કહે કે બોલ લઈ આવે, તો પિકલ બોલ એમ કરીને ઓર્ડર આપે. સો એવી રીતે કરતાં આ પિકલ બોલ નામ ગેમનું પડ્યું. શરૂઆત કરવું બહુ જ ઇઝી છે, એટલા માટે આ સ્પોર્ટ અત્યારે બહુ જ પોપ્યુલર થઈ રહ્યું છે. અમદાવાદમાં 200થી વધારે પિકલ બોલના કોર્ટ્સ છેલ્લા 1 વર્ષના અંદર બની ગયા છે. मैं 5 साल की उम्र से टेनिस खेल रही हूँ और मेरे कोच धीरेन्द्र सर ने, मैं जब 10th स्टैंडर्ड में थी, जब लॉकडाउन का टाइम था, तब मुझे पिकल बॉल इंट्रोड्यूस करवाया था ये गेम. और मुझे काफ़ी इंटरेस्टिंग लगा ये गेम, काफ़ी अच्छा लगा. और टेनिस बैकग्राउंड होने के कारण एक ग्रास्प करना बहुत इजी था मेरे लिए पिकल बॉल. सिर्फ पिकल बॉल में ही मैंने अराउंड 38 मेडल जितने जीते हुए हैं. बहुत सारे नेशनल इंटरनेशनल टूर्नामेंट्स मैंने खेले हुए हैं. नेशनल लेवल पे इंडियन मास्टर्स करके हुआ था, अराउंड 2022 में हुआ था. उसमें मैंने डबल गोल्ड जीता था और मुझे मोस्ट वैल्यूएबल प्लेयर का भी अवार्ड मिला था उसमें. और फिर बेंगलुरु कप करके भी हुआ था, जहाँ पे मुझे विमेंस कप था, तो विमेंस कप मुझे मिला था, तो वहाँ पे भी मुझे डबल गोल्ड मिला था. और फिर मैंने इंटरनेशनल लेवल पे भी काफ़ी टूर्नामेंट्स खेले हैं. थाईलैंड मैंने 2 बार एशियन चैम्पियनशिप करके थाईलैंड में होता है, तो वो मैंने 2 बार खेला हुआ है और दोनों बारी मुझे मेडल्स मिले हैं. ये वुमेंस डबल्स ओपन में मैंने ईशा लखानी के साथ खेला था और मुझे ब्रॉन्ज मेडल मिला था. टीम इवेंट में भी मिला है. રક્ષિકા શરૂઆતથી જ ખૂબ જ મહેનતી હતી અને હજુ પણ ખૂબ મહેનત કરે છે. એના પેરેન્ટ્સનો પણ એટલો જ એને સપોર્ટ મળી રહે છે અને એટલા માટે આજે આટલા લેવલ પર પહોંચી છે. હંમેશા ડેડિકેશન એનું બહુ જ રહ્યું છે. હંમેશા ગેમમાં જ્યારે પણ હારી જાય તો એ સમજવાનો ટ્રાય કરે છે કે શું રીઝનથી એ હારે છે અને કેવી રીતે આગળ વધી શકે છે. એટલે હમણાં જ એ પેરુમાં વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતીને આવી છે. એ એક અમદાવાદ માટે, ગુજરાત માટે ખૂબ ગૌરવની વાત છે. ये टूर्नामेंट बहुत ही बड़े स्केल पे हुआ था. ये हुआ था लीमा, पेरू में, पिकल बॉल वर्ल्ड कप करके. अराउंड 32 कंट्रीज़ ने पार्टिसिपेट किया था, अपनी टीम्स को भेजा था, अलग अलग टीम्स को. और काफ़ी अच्छा कंपटीशन देखने को मिला था. बहुत सारे अच्छे प्लेयर्स के सामने कम्पीट करने मिला था और उनके सामने खेलने मिला था. तो और ऑब्वियसली विनिंग मोमेंट तो अच्छा ही होता है, तो बहुत ही प्राउड फीलिंग था कि इंडिया के लिए मैं गोल्ड ले आई. આ સ્પોર્ટને રમતા રમતા સૌથી વધારે કેલેરી પણ બાળી રહ્યા છો, એટલે તમે એક ફિઝિકલી ફિટ થઈ રહ્યા છો. આ એક મેઇન કારણ છે જેના લીધે લોકોને એડલ્ટ્સમાં બહુ જ પોપ્યુલર બન્યું છે. જુનિયર્સ તો મજા કરે જ છે, પણ એડલ્ટ્સને પણ બહુ જ મજા આવી રહી છે, કારણ કે એ લોકો હેલ્ધી થઈ રહ્યા છે, ફિટ બની રહ્યા છે. पिकल बॉल बहुत ही ग्रोइंग स्पोर्ट है और अभी जल्द ही ओलंपिक्स में भी आ जाएगा पिकल बॉल, एशियन गेम्स और ओलंपिक्स में. सो मैं चाहती हूँ कि मैं इंडिया को रिप्रेजेंट करूँ ओलंपिक्स जैसी बड़ी टूर्नामेंट में और देश का नाम रोशन करूँ. ગુડ ન્યૂઝ ગુજરાત માટે કેમેરામેન કુણાલ ચૌહાણ સાથે સુમન બોરાનાનો રિપોર્ટ.